નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમરેલી બાદ બનાસકાંઠામાં ડીસાની પ્રાથમિક શાળાના બાળકોએ હાથ પગ પર બ્લેડના કાપા માર્યા, પોલીસ ફરિયાદ થઈ। અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા મારવાની ઘટના સામે આવી છે। ડીસાના શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપાથી તપાસતો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સ્કૂલના શિક્ષકોએ આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ આ શા માટે કાપા માર્યા હતા તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ઓનલાઈન ગેમના ચક્કરમાં આ બન્યું હોવાનું મનાય છે। અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા મારવાની ઘટના સામે આવી છે। ડીસાની શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપાથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સ્કૂલના શિક્ષકોએ આખો મામલો દબાવી દેવાના પ્રયાસ કર્યા હતા। કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓએ શા માટે કાપા માર્યા હતા તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલે વાલીઓએ શાળાએ દોટ મૂકી હતી। પ્રાથમિક શાળામાં આ ઘટના મામલે વાલીઓને યોગ્ય જવાબ મળ્યો ન હતો। યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો। વાલીઓએ ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।